વાપીના ડુંગરા ખાતે આવેલી પાયલ જ્વેલર્સ નામની દુકાનમાં ગતરોજ મોડી રાત્રે તસ્કરોએ ધામા નાખ્યા હતા અને લાખોના મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. વાપીના ડુંગરા ખાતે આવેલી પાયલ જ્વેલર્સ નામની દુકાનમાંથી ચોરતાઓએ કરી ગયા હાથ સફાયો. પોલીસની સુરક્ષા સામે ઉઠી રહ્યા છે અનેક સવાલો. દિવસે ને દિવસે વાપી શહેરમાં ગુનાખોરીનો બનાવ વધી રહ્યો છે. ત્યારે વગર ડીવાયએસપીનું વાપી શહેરમાં હવે પોલીસની કામગીરી રામ ભરોસે ચાલી રહી છે. ત્યારે વાપીના ડુંગરાના પીર મોડ ખાતે આવેલ કી પાયલ જ્વેલર્સ નામની દુકાનમાંથી ચોરતાઓએ તરક્યા હતા 300 ગ્રામ સોના કિંમત 8,56,000, ચાંદી 8 કિલો કિંમત 2,88,000 અને 1.5 લાખ રોકડા મળી રૂપિયા લઈ ચોરતાઓ ફરાર થતા વાપી ડુંગરા પોલીસ ઘટના બનતા દોડતી થઈ ગઈ હતી. જોકે આ બનાવ બનતા વાપી શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. જોકે ઘટના બની ત્યારબાદ વાપી ડુંગરા પોલીસ, જિલ્લા LCB પોલીસ અને FSLની ટીમ મળીને ડોગ સ્ક્વોડની મદદથી પોલીસે તપાસ હાથ ધરી છે. હવે જોવાનું એ રહ્યું છે કે પોલીસની નાકમાં દમ કરી રહેલા તસ્કરો હવે પોલીસના હાથે ક્યારે લાગશે એ જોવાનું રહ્યું. અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી.